મહત્વના સમાચાર વિશે। લોકસભા ચૂંટણી જાહેર થઈ નથી ત્યાં તો હવે અલગ અલગ સમાજના નેતાઓ પણ રાજકીય પક્ષોનું નાક દબાવવા મેદાને પડ્યા છે। અંબાજીના ઉત્તર ગુજરાતના બે ઓબીસી નેતાઓએ આવતીકાલથી મોરચો માંડવાનું એલાન કર્યું। માલધારી સમાજના રઘુ દેસાઈ અને નવગણજી ઠાકોરે ઓબીસી સમાજના વિવિધ 10 મુદ્દાઓને લઈ રાજકીય પક્ષો સામે પડકાર ફેંકવાનું એલાન કર્યું છે। આવતીકાલે પોષી પૂનમે અંબાજીના મંદિરે હવન કરી માલધારી અને ઠાકોર સમાજની 10 માંગને લઈ રાજકીય પક્ષો સામે મોરચો માંડવાનું જાહેરાત કરી। માલધારી અને ઠાકોર સમાજના આગેવાનો આગામી સમયમાં ડોર ટુ ડોર મુલાકાત કરશે તેમજ ખાટલા બેઠકો કરી લોકોના પ્રાણ પ્રશ્નો ઉઠાવવાનું નક્કી કર્યું છે। આ બંને નેતાઓએ હાલમાં તો કોઈ પણ રાજકીય પક્ષમાં નહીં જોડાવાનું કહ્યું છે, પરંતુ તેમના વાયદા પર માલધારી અને ઠાકોર સમાજના નેતાઓએ કેટલું ટકે છે તે જોવું પણ રસપ્રદ બની રહે છે। તો માલધારી અને ઠાકોર સમાજના 10 મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સામે પડકાર ફેંકવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું છે। આ બે સમાજના આગેવાનો દ્વારા એલાન કરવામાં આવ્યું અને ઉત્તર ગુજરાતમાં માલધારી અને ઠાકોર સમાજના નેતાઓ ખાટલા બેઠક યોજશે, ડોર ટુ ડોર જઈ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે। કાલે અંબાજીમાં હવન બાદ માલધારી સમાજના નેતાઓ આંદોલનનું રણશીંગું ફૂંકે તેવી શક્યતાઓ છે। લોકસભા ચૂંટણીને જોતા સમાજના નેતાઓ પણ હવે ક્યાંક મેદાને આવ્યા છે અને સરકારનું નાક દબાવવાની કોશિશ આગેવાનો દ્વારા કરવામાં આવી રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। તો અંબાજીમાં ઉત્તર ગુજરાતના બે ઓબીસી નેતાઓએ આવતીકાલથી મોરચો માંડવાનું એલાન કર્યું છે, ત્યારે માલધારી સમાજના રઘુ દેસાઈ અને ઓબીસી સમાજના આગેવાન દ્વારા એલાન કરવામાં આવ્યું। અને ગુજરાતનો માલધારી સમાજ અને ગુજરાતનો ઠાકોર સમાજ માં અંબાના ધામમાંથી પ્રતિજ્ઞા કરવાનો છે કે આગામી 2024 ની અંદર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કે ભાજપ વધુમાં વધુ ઓબીસી સમાજને ટિકિટો આપે। ઠાકોર અને માલધારી સમાજના જે નિગમો ચાલે છે, બે નિગમ, એ બે નિગમો ચેરમેનોની વરણી કરે, 3,000 રૂપિયા અમને ભંડોળ આપે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે, ગૌચર ખાલી કરે, આવા અલગ અલગ અમારા 10 પ્રકારના મુદ્દા છે। કોંગ્રેસને મનાવવાના નથી, અમે સામાજિક આગેવાન છો, અમારે કોંગ્રેસથી પણ લેવા દેવા નથી, ભાજપથી પણ લેવા દેવા નથી। ગુજરાતની જનતા માટે, ગુજરાતની પ્રજા માટે, ગુજરાતના શિક્ષિત, બેરોજગાર, કિસાન, મજદૂર, ગરીબ માટે લડવાના જિંદગી સુધી અમને કોઈ ખરીદી શકવાનું નથી। અમે કોઈ પાર્ટીમાં જવાના નથી, કોઈ પાર્ટીનો ખેસ પહેરવાના નથી અને સંપૂર્ણ ગુજરાતમાં દારૂબંધીનો અમલ થાય અને ગુજરાત પંજાબ બનતું અટકે એ જ અમારા પ્રયત્ન રહેશે। માલધારી અને ઠાકોર સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દેવેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। દેવેન્દ્ર, ઉત્તર ગુજરાતમાં માલધારી અને ઠાકોર સમાજના નેતાઓ છે તે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, શું વિગત પડી રહી છે હાલ? જે ચોક્કસપણે જણાવવામાં આવે તો આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજકીય અને પક્ષો પોતાની તૈયારીઓમાં લાગ્યો છે, ત્યારે કેટલાક સામાજિક સંગઠનો પણ 2024ની ચૂંટણીઓનો લાભ લેવા માટે આ પ્રયાસો હાથ ધરી રહ્યા છે। ખાસ કરીને ઓબીસી સમાજ પોતાની રણનીતિ બનાવી સરકાર પાસે પોતાના કામ કઢાવી લેવાના મૂડમાં છે, ત્યારે ઠાકોર સમાજ અને માલધારી સમાજના પ્રદેશ પદાધિકારી આજે યાત્રાધામ અંબાજી ખાતે આવ્યા હતા અને માતાજીના દર્શન કરી ગઈકાલેથી અંબાજીમાં હોમ હવન કરશે અને ત્યારબાદ તે પોતાની 10 પ્રશ્નની માંગણીઓ સરકાર સામે રજૂઆત કરશે, જેમાં અનેકો પહેલે છે જાતિ આધારિત વસ્તી ગણતરી, ગાયને ગો માતા બનાવવાની, અનેકો એવી 10 માંગણીઓ છે જે સરકાર પાસે સ્વીકારવાની માંગણીઓ કરી રહ્યા છે અને જે નહીં સ્વીકારે તો આવનાર સમયમાં તે પોતે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। જી આભાર દેવેન્દ્ર, માહિતી આપવા માટે।